સુરતમાં ભારે વરસાદ બાદ પોદાર આર્કેડથી રેલવે સ્ટેશન તરફ જતા માર્ગની હાલત અત્યંત બિસ્માર બની છે। સમગ્ર રસ્તા પર મોટા પ્રમાણમાં ખાડા પડી જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદના પ્રથમ તબક્કામાં જ રસ્તો ધોવાઈ જતા સ્થાનિકો અને વેપારીઓમાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। રસ્તાની આવી હાલત સામે આવતા પ્રી મોન્સૂન કામગીરીની ગુણવત્તાને તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે। રસ્તા પરના મોટા ખાડાને કારણે વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માત સર્જાવાની શક્યતા પણ વધી છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ માર્ગનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે, જેથી અકસ્માતની શક્યતા ટાળી શકાય અને વાહન વ્યવહાર ફરી સરળ બની શકે। મારું નામ રાજુ હિરેપરા છે અને સુરત શહેર ખાન બજાર ગન્નાળા પાસે અમારી સાઉન્ડ સિસ્ટમની દુકાન છે। આ સાઉન્ડ સિસ્ટમની દુકાન પાસે દર વર્ષે ચોમાસામાં બેહદ પાણી ભરાય છે। આપે જોયું હશે આ વર્ષે પણ ખૂબ પાણી ભરાયું, પણ પાણીનો નિકાલ થયા પછી જે રોડ રસ્તા પર ખાડા ભરાયેલા રહે છે અને ખાડા પડેલા હોય છે, એ ખાડાનું સમારકામ વ્યવસ્થિત રીતે અને સમયસર થતું નથી। એ બહુ મોટી સમસ્યા છે। પાણીનો હલ તો આટલા વર્ષોથી થયો જ નથી। હું લગભગ અહીંયા સુરતની અંદર 30 વર્ષથી છું અને 30 વર્ષથી જ્યારે પણ ચોમાસું આવે એટલે ગન્નાળું બંધ છે, આ સમાચાર તો સાંભળવા મળે જ છે। હજી સુધી આ 30 વર્ષમાં નિકાલ થઈ શક્યો નથી પાણીનો। તો હવે સ્વાભાવિક છે કદાચ કોઈક ભણેલ ગણેલ એન્જિનિયર આવે અને એસએમસી ની દોર હાથમાં લે અને કદાચ નિકાલ થઈ શકે તો આ પબ્લિકની ભાગ કહેવાય। બાકી તો હું તેમને એમ કહું છું કે રસ્તામાં જેટલા ખાડા છે ને, પાણીમાં ખાડા દબાયેલા હોય અને લોકો નીકળે એટલે ખાડામાં વ્હીલ ઘૂસે અને પડવાનું થાય, લોકોને નુકસાન થાય, વાહનો ખૂબ પડે, ખૂબ અકસ્માત થાય છે। આ બધી સમસ્યાઓ વર્ષો જૂની છે। હવે કોઈ નવા તંત્રને કોઈ સલાહ સૂચન મળે અને સારી રીતે આ રોડ રસ્તાઓનું કામ સમારકામ જલ્દીથી થાય એવી આશા રાખીએ। અમે તો દુકાનદારો ખૂબ હેરાન છીએ। દર વખતે પાણી પણ ઘૂસી જાય છે અને દર વખતે આ પાણીથી હેરાનગતિ પણ ખૂબ થાય છે। આપ જોઈ રહ્યા છો પાછળ ઝાડ કપાયેલું પડ્યું છે, અડધા રસ્તા વચ્ચે પડ્યું છે, પણ એસએમસી ને કે તંત્ર ને કોઈ પરવા છે નહીં। કોઈ વાહન ભટકાય ને પડે ને અકસ્માત થાય તો એ પણ એમની બેદરકારી ગણાય છે। આ તો આવું બધું છે તંત્રની લાપરવાહી। જય હિન્દ, જય ભારત। આ છે સત્ય ઘટના સુરતની। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।